ભેસ્તાન પોલીસ ડ્રમ લઈને સિવિલ પહોંચી કટરથી કાપતા યુવતીની લાશ મળી. એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ સ્થળેથી ડ્રમમાં ભરેલી લાશ મળી. પ્લાસ્ટિકના ડ્રમમાં લાશ સાથે કપડાના ડૂચા રેતી ભરી દેવાઈ. ભેસ્તાન પોલીસ મથકની હદમાં અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવી હતી. ચકચાર મચી ગઈ હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશની પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા રેતી સિમેન્ટ સાથે ભરી દઈ એકલારા ખાતે ફેંકી દેવાયું હતું. ફિલ્મી ઢબે યુવતીના હત્યાકાંડની પોલીસે તપાસ શરૂ કરી છે. સિવિલના આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે ભેસ્તાન સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારેખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પોસ્ટમોર્ટમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. 5 ફૂટના આ ડ્રમની તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમત કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ, તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડે અને પગ બહારની સાઈડે હતા. ડ્રમમાં લાશ ઉપરના કપડામાં ડૂચા રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. 250 કિલોનું ડ્રમ ટેમ્પોમાં લવાયું. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200 થી 250 કિલોગ્રામ જેટલું હતું. પોલીસને વિમર્શણી હતી કે આટલું ભારેખમ ડ્રમ લઈ કઈ રીતે જવું. છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ લવાયું હતું. ટૂંપો આપ્યાનું અનુમાન. આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું લાગે છે. લાશ એકલારા ભાડોદરા રોડ પર એક અવાવરૂ જગ્યાએથી મળી આવતી હતી. યુવતીને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ તબીબોનું અનુમાન છે. 2-3 દિવસ પહેલા યુવતીની હત્યા કરાઈ હોવાની શક્યતા છે. લાશ અત્યંત ખોવાઈ ગયેલી હોય હાલતમાં છે અને માથા પર વાળ પણ બચ્યા નથી. આવતીકાલે સિવિલમાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે, જેમાં હત્યા કેવી રીતે થઈ અને ક્યારે થઈ તે સ્પષ્ટ થશે. હત્યા છુપાવવાનો કારસો જોઈ પોલીસ ચોંકી ઉઠી. યુવતીની હત્યા કરી લાશનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલી ટ્રેક જોઈ પોલીસ તબીબો વિચારતા થઈ ગયા હતા. મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવા સાથે જ્યાંથી ડેડ બોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવામાં દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.